મારી વિઝાની પ્રોસેસ મેં એક્સપર્ટ એબ્રોડમાંથી કરી હતી. અમે 3-4 મહિનાથી ગોતી રહ્યા હતા કે ભાઈ કયા ડાયરેક્શનમાં વર્ક કરવું, કારણ કે હું મારી ફેમિલીમાંથી પહેલો હતો કે જે પોતાની જ રીતે બધું પ્લાન કરીને જાતે જઈ રહ્યો હતો. સો આઈ વોઝ વેરી કમ્પ્લીટલી બ્લેન્ક કે ભાઈ શું કરવું આના પછી. મારી બેચલર્સ મેં કમ્પ્લીટ કર્યું, બેચલર ઓફ આર્ટ્સ સ્ટુડન્ટમાં ઓબ્વિયસલી બધે જ્યાં જાઓ તે બધા એવું જ કે ભાઈ તમે સાયન્સની ફિલ્ડમાં લઈ લો, આમ લઈ લો, તેમ લઈ લો, કે આર્ટ્સમાં આટલું બધું સ્કોપ નથી એમ તેમ. બટ એની આવું એક્સપર્ટ એબ્રોડે બહુ હેલ્પ કરી કે ભાઈ તે અત્યારે બેચલર જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશનમાં કર્યું છે, તું આટલી ફિલ્ડ એક્સપ્લોર કર તો તને તારા ઇન્ટરેસ્ટનું કંઈક મળશે અને તને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડશે ભણવામાં અને તું એમાં તારી જાતે જોબ ક્રિએટ કરી શકીશ. સો એમના ગાઈડન્સથી પછી મેં પબ્લિક રિલેશન કોર્સ સિલેક્ટ કર્યો. મને શેરડન, હમ્બર અને કોન્સ્ટેબલ ત્રણેય કોલેજમાંથી ઓફર લેટર્સ આવ્યા. એની મેં શેરડનને સિલેક્ટ કર્યું બિકોઝ એમ પ્રોસેસિંગ ટાઈમ બહુ ક્વિક હતો. અને પછી અમે વિઝાની ફાઇલ મૂકી એન્ડ વિધિન 21 ડેઝ મારા આજે કેનેડાના વિઝા અપ્રૂવ થઈને આવી ગયા છે. ધીસ ઇઝ કેનેડાઝ વિઝા જે મારા હાથમાં છે.